ગુજરાતમાં ગોંડલનો મુદ્દો દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બની રહ્યો છે। જ્યારે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ એક થયો હતો તે સમયે ભાજપના અલ્પેશ ઢોલરિયાનું એક નિવેદન સામે આવ્યું હતું કે વિધાનસભા 2027માં ગોંડલના ધારાસભ્ય ગણેશ ગોંડલ જ બનવાના છે। પરંતુ જ્યારથી તેમનું આ નિવેદન સામે આવ્યું હતું ત્યારથી અનેક એવા પાટીદારના લોકો છે જે લોકોના એક બાદ એક નિવેદનો સામે આવ્યા હતા અને ખાસ કરીને પાટીદાર યુવક બન્ની ગજેરાનું પણ એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું હતું। પરંતુ જ્યારથી તેમનું આ નિવેદન સામે આવ્યું હતું એ બાદ પોલીસ તેમના ઘરે પહોંચી હતી ને ક્યાંક તેમની તપાસ પણ કરવામાં આવી હતી। હવે આ જ દરેક વાતને લઈને અને પોલીસ તપાસમાં તેમની સાથે શું થયું હતું તે જ વિષયને લઈને બન્ની ગજેરાનો ફરી એક વખત સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાટીદાર યુવક બન્ની ગજેરા અવારનવાર અનેક એવી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પોલ ખોલતા હોય છે। ખાસ કરીને જ્યારથી આ ગોંડલનો વિવાદ સામે આવ્યો છે અને અલ્પેશ ઢોલરિયાનું જે વિધાનસભા 2027ની ગોંડલ સીટને લઈને નિવેદન સામે આવ્યું હતું એને જ લઈને બન્ની ગજેરાનું એક નિવેદન સામે આવ્યું હતું અને તે બાદ તેમની પોલીસ તપાસ કરવામાં આવી હતી। સૌથી પહેલા તો બન્ની ગજેરાને સાંભળીએ કે પોલીસ તપાસ દરમિયાન તેની સાથે શું થયું હતું અને પોલીસ દ્વારા અને લોકો દ્વારા જે સમાધાનની વાતો કરવામાં આવી હતી તે સમયે બન્ની ગજેરા દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે તે સાંભળીએ। નમસ્કાર ગુજરાત। આજ આખા દિવસનો અને કાલ રાતનો પૂરો ઘટનાક્રમ સાંભળજો પટેલ સમાજ અને ગુજરાતની તમામ જનતા એકવાર આખો વિડિયો સાંભળજો। મેં અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કર્યો। અલ્પેશ ઢોલરિયાએ એવું નિવેદન આપ્યું કે ગોંડલની સીટ ઉપર કોઈને લાર તપકતી હોય તો હજી 30 વર્ષ સુધી અહીંયા નવો એમએલએ અમારો ગણેશ જાડેજા છે ને અમે એને ખંભે બેહારીને એમએલએ બનાવ્યો। આ જ નિવેદન એને આપ્યું અને મેં નિવેદન આપ્યું કે ભાઈ અમે ગોંડલની અંદરથી પટેલ સમાજના યુવાનને એમએલએ બનાવશું। હવે આમાં વાતમાં મરમ શું થયો તમે મને કહો તો ઈ વાતને લઈને રાતે પોલીસ વાળાની 2 ગાડીઓ મારી ઘરે આવે છે, તપાસ કરે છે, મારી ઘરના ફોટા બોટા પાડે છે અને બીજે દિવસે મેં ફોન કર્યો એટલે એને એમ કીધું કે અહીં હાજર થવાનું છે ભાઈ, તમારું કામ છે, આવું કઈ ગયા। એટલે બીજે દિવસે અમે હાજર થયા। હું મારા એડવોકેટને લઈને બપોરે 2-2:30 વાગે જેતપુરના પીઆઈ સાહેબ પાસે હાજર થયો। બીડી ઝાલા સાહેબ પીએસઆઈ એને ફોન કરી અને પીઆઈ હેરમા સાહેબ હતા એની પાસે હાજર થયો। બધી વાતચીત થઈને મને બેહાડી દીધો અને ભાઈ કે સમાધાન કરવાનું છે ને આપણે વિડીયો ડિલીટ કરી નાખવાના છે ને આપણે કઈ લાંબુ આમાં કરવા નથી। આ પ્રકારનું રાજકીય પ્રેશર આવ્યું, બરોબર। 2-2:30 વાગ્યાનો મને બેહાડ્યો તો પછી ત્યાંથી એનાથી ન પૈતો એટલે મને લઈ ગયા એલસીબીમાં। એલસીબીના પીઆઈ ઓડેદરા સાહેબે મારી પૂછપરછ કરી, બધું આખું સત્ય આ તે બધું જાણ્યું પણ મારી ઉપર ગુનો દાખલ કર્યો નહીં। એક રાજકીય માણસના જામીન રાખી અને મને 7:30 વાગે મને જવા દીધો। કાલ હાજર થવાની રૂઢી। હવે સમાજને હું એવું કહેવા માંગુ છું, ગુજરાતને હું એવું કહેવા માંગુ છું કે આપણે કોઈ એન કેમ પ્રકારે કોઈને કોઈ એવા શબ્દો કીધા નથી કે આપણે કોઈ પ્રકારના એવો વિડીયો મૂક્યા નથી। અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું, મેં એવું નિવેદન આપ્યું તો અલ્પેશ ઢોલરિયા ઉપર ફરિયાદ થવી જોઈએ, મારી ઉપર ફરિયાદ થઈ તો એટલે મારા જૂના કેસ ખોલી જૂના કેસના વોરંટ બોરંટ લઈ આવીને આ પ્રક્રિયાએ મને ત્યાં બેહાડી દીધો, બરોબર। એટલે હવે તો મારે કાલે હાજર થવાની કોઈ ગણતરી નથી। આ વિડીયોના માધ્યમથી 2 હાથ જોડીને તમામને જણાવું છું આપણે ગોંડલની અંદર ઇતિહાસ 2027માં લખવાનો, એમાં બીજી કોઈ વાત નથી। હવે મારે ઘરે જવાય એવું છે નહીં। આ બધાય મને મીંદડાવની જેમ ગોતે છે, બરોબર। સમાધાન કરવાતું જોજો મિત્રો, આ તમારી ઉપર કેવી રાજકીય ચાલ રમે। એટલા માટે હું 2 હાથ જોડીને નમ્ર અરજી કરું છું મુખ્યમંત્રી સાહેબને, ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબને અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કે આમ મારા ઉપર કોઈ ઘા થશે, મારા ઉપર કોઈ પ્રકારનું કોઈ કાર્યવાહી કે આવડા લોકો મારી નાખે, તોડી નાખે, ભાંગી નાખે તો આની તમામ જવાબદારી અલ્પેશ ઢોલરિયા, જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે। અને ખોટી પ્રકારના ધોકા માર્યા કે કોઈ પ્રકારની બિન અધિકૃત કાયદાની વિરુદ્ધમાં જઈને કાર્યવાહી કરી તો એ તમામ જવાબદારી જેતપુર એલસીબી પીઆઈ અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ અને પીએસઆઈ ની રહેશે। આ હું ચોખ્ખું જ કહું છું। મારા ઉપર લીગલી કોઈ ગુનો દાખલ થતો હોય, લીગલી કોઈ કાર્યવાહી કરવાની હોય તો એમાં કરવાની અમે છૂટ આપીએ છીએ। બાકી બીજી કોઈ પ્રકારની રાજકીય પ્રેશરમાં આવીને કોઈ પ્રકારની જો મિલી ભગતથી કામ કર્યું તો ઈ 1% ચલાવી લેવામાં આવશે નહીં। અને સમાજે અને ગુજરાતના તમામ લોકોએ વિચારવાનું તમારે આવી રીતના જીવવાનું છે। ઓલા કેમ ગોંડલનો પાટીદાર સમાજ 1700 વખત વિચારજો। આજ મારો વારો છે, આજ હું બોલ્યો છું એટલે મારી સામે બધા આવ્યા છે,
કાલ સવારે તમારા દીકરાને આવી તકલીફ પડશે ને તેથી કોઈ ભેગું આવશે નહીં. આ છેલ્લો ને પહેલો મોકો છે. એટલે તમામ સમાજ ભેગા થઈ અને આમાં અમને સાથ આપજો. ખાસ કરીને પાટીદાર સમાજને કહું છું કે આમાં પૂરેપૂરો સહકાર આપજો. આપણે કોઈ પ્રકારનું ખોટી રીતે કોઈના બાપથી ફાટી પડતા નથી અને ફાટી પડવાના નથી. આપણે આપણો કાર્યક્રમ કાલથી રાબેતા મુજબ ચાલુ જ રાખશું. અને અલ્પેશભાઈ ઢોલરિયાને કાનમાં કહી દઉં કે ખોટી રીતે સમાધાન કરવાના અબરખા જોતા હોય તો તમે તમારી રીતે લીલ પૈણાવી લેજો. બાકી 1% આ બાબતે સમાધાન થશે નહીં. બરોબર? તમે પટેલના દીકરા છો, હું પટેલનો દીકરો છું, પણ બોલતા પહેલા હો વખત સરસ્વતી માને યાદ કરી લેવાય, પછી બોલાય, પછી જ્યાં આવે ને એવા નિવેદન દેવાય. તમે નિવેદન દીધું છે અલ્પેશ ઢોલરિયા ઉપર ફરિયાદ થાય તો જ મારી ઉપર ફરિયાદ થાય. હું જેલમાં જઈ તો અલ્પેશ ઢોલરિયા જેલમાં જશે. આ 1000%ની વાત છે. બીજી આમાં કોઈ વાત બાકી અમારું કોઈ આયરે કોઈ પ્રકારનું યુદ્ધ નથી. અમારી નાની એવી અમથી માંગણી ઈ જ છે કે અલ્પેશ ઢોલરિયાએ ભાજપ વિરુદ્ધ જઈને કામ કર્યું છે, પક્ષ વિરોધી. એવું નિવેદન દીધું છે ગણેશ જાડેજા જઈને એમએલએ બનશે. આ સત્તા એની પાસે નથી તો ભાજપ એને સસ્પેન્ડ કરે અને ગોંડલની અંદર અનામત આવે સીટમાં અને પાટીદાર સમાજના ગમે યુવાનને ટિકિટ આપે. પણ અમારી પહેલી પ્રાયોરિટી એક જ છે, એ તમને ખબર છે. એટલે બધાય જાણજો. મને કાંઈ થાય, મને ખોટી રીતે કોઈ કે એક્સિડન્ટમાં મરાવી નાખશે તો તમામની જવાબદારી અલ્પેશ ઢોલરિયા, ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાની રહેશે. મારી નાય બધાય આ વિડીયો જોજો. બાકી મુંજાના નહીં, કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ જ છે. આ તો નેટ વહી ગયું ને એટલે થોડો ગેપ પડ્યો. સવારે તમને મજા આવી જશે. જય સરદાર. જો બન્ની ગજેરાની વાત સાચી હોય તો સૌથી પહેલો સવાલ એ ઊભો થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરુદ્ધ બોલવું એ કોઈ ગુનો ગણાય છે? કારણ કે જો સત્ય વાત હોય તો આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ. આપણે દરેક વાતની રજૂઆત કરી શકીએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમે, અથવા તો પછી આપણને કોઈક વાત સત્ય લાગતી હોય તો બોલવાનો અધિકાર સૌને છે. પરંતુ જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરુદ્ધ જઈને બોલીએ તો ખરેખર શું એ ગુનો નોંધાય છે કે કેમ, તે એક અહીં સૌથી મોટો સવાલ ઊભો થાય છે. કારણ કે પાટીદાર યુવક બન્ની ગજેરા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું એ બાદ પોલીસ તેમના ઘરે પહોંચે છે, તેમની તપાસ કરે છે. લગભગ અનેક એવા કલાકો સુધી તપાસ ચાલે છે. એ બાદ બન્ની ગજેરાના ઘરના ફોટો પણ પાડવામાં આવે છે, એમને એલસીબીની ઓફિસ લઈ જવામાં આવે છે અને એ બાદ સમાધાનની વાતો કરવામાં આવે છે. એટલે ખાસ કરીને એક મહત્વનો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે જો બન્ની ગજેરા સાચા હોય તો ખરેખર ભારતીય જનતા પાર્ટીના નેતા વિરુદ્ધ બોલવું એ એક ગુનો ગણાય છે કે કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.